ને એમને લોકેશન મળતું નહોતું, પણ આ બધા લોકોને જોયા ને એટલે મને લાગ્યું કે આ જ છે. પણ ગીતાબેન રબારી આવે છે અને એ ગીત ગાય છે, મને તો ખબર નથી. सनातनियों का भारत है, ये मोदी जी का भारत है. खूब तालियों સાથે આભાર વ્યક્ત કરીએ. ભારત માતા કી. અહીં સ્કીમમાં નામ ચાલે છે, રૂપિયાનું કને ઘર મળ્યું છે, કયું ઘર મળ્યું છે. તો હેલો નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો જો સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે બહુ સમય પહેલા મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરેલું હતું. તો કાલ રાત્રે મને મેસેજ આવ્યો કે એક જગ્યાએ આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ એ લોકો આવવાના છે, કાર્યક્રમ રાખેલો છે અમદાવાદમાં. તો મને કાલ રાત્રે મેસેજ આવ્યો કે તમે આવી જજો 12:30 વાગ્યા સુધી. તો 11 તો વાગી ગયા છે ને હું તૈયાર થઈ ગયો છું અને તરત હવે રિક્ષા મંગાવી, અને હું એકલો જ જવાનો છું, બાકી કોઈ નથી આવવાનું. તો રિક્ષા ઉપરથી મંગાવી લીધી છે, એ આવે એટલે તરત નીકળી જઈએ. ચલો ભાઈ, અમારી રિક્ષા બી આવી ગઈ છે, તો એમાં બેસી જઈએ. તો ભાઈ અમે મેટ્રો સ્ટેશન તો આવી ગયા, પણ 1 મિનિટ માટે લેટ થઈ ગયા. જુઓ ટ્રેન નીકળી ગઈ, એ જાહેરી ट्रेन देख रहा है ना. तेरी वजह से लेट हो गया, इतना स्कैन नहीं कर पाया जल्दी. अरे मैं जल्दी स्कैन करा तो वही नहीं लाना. તો કે કેટલા દિવસ થઈ ગયા અમે આવીએ છીએ મેટ્રોમાં, પ્રેમ હજી સ્કેન કરવાના છે. કાંઈ નહીં, હવે મારે પાસે 10 मिनट वेट करવો પડશે. देखा, तेरी वजह से 10 मिनट वेट करना पड़ेगा. मम्मी के पास भी ऐसे हुआ तो कितनी बार होता है. तो तू अभी तक सीखा नहीं है? हाँ मैं सीखा हूँ, लेकिन 2 स्कैन नहीं सीखा हूँ, बस एक ही सीखा. एक ही स्कैन करना. अच्छा, मेरी भी टिकट गाइस स्कैन करवानी હતી ને એટલે ટાઈમ લાગી ગયો, હે ને. તો ભાઈ હવે મેટ્રોથી નીચે ઉતરી ગયા છીએ ને હવે પાછી રિક્ષા પકડવી પડશે. તો રિક્ષા પકડીને પાછા સીધા જઈએ જ્યાં પ્રોગ્રામ છે ત્યાં. તો ભાઈ અમે રિક્ષામાં ઉતરી ગયા છીએ અત્યારે, હમણાં જ ઉતર્યા છે, 5 મિનિટ થઈ. ને એમને લોકેશન મળતું નહોતું, પણ આ બધા લોકોને જોયા ને એટલે મને લાગ્યું કે આ જ છે. આખો મંડપ બાંધેલો છે, જનરેટર પડ્યા છે બધા. તો પોલીસ અહીંયા જ વધારે હતી, તો અમિત શાહ આવવાના છે, તો આપણે આ ગેટથી જ અંદર જવાનું છે. તો ચલો ત્યાં જઈએ આપણે. તો ભાઈ અમે તો જનરલમાં ઘૂસી ગયા હતા, પણ વિકલાંગો માટે અલગ સુવિધાઓ કરેલી છે, તો અમે એ સાઈડ જઈ રહ્યા. પણ ગીતાબેન રબારી આવે છે અને એ ગીત ગાય છે, મને તો ખબર નથી. અહીંયા આવ્યા ને એમને જોયા ત્યારે ખબર પડી. તો આ સાઈડથી હેન્ડીકેપમાં જવાનો રસ્તો છે, તો અહીંયાથી જઈએ આપણે. તો ગાય અમે ફરતા ફરતા તો પાછા રોડ ઉપર આવી ગયા, પણ કે જવાની જગ્યા ના મળી. તો સામે ગેટ છે, ત્યાંથી જવું પડશે. कितनी बड़ी बात. હા, બસ જુઓ તો બસ કેટલી બધી આખી લાઈનથી લાગેલી બસો છે બધી. हल्दी काटी में सारा लड़ो, क्योंकि राम का भारत है, शाम का भारत है, शिव का भारत है, ये सनातनियों का भारत है, ये मोदी जी का भारत है. जम्मू द्वीपे भारत खंडे आर्यावर्ते भारत वर्ष एक नगरी है, विख्यात अयोध्या धाम से. રબારીનો સમગ્ર વૃંદનો ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. આપ જોઈ શકો છો આપણા સમન્વય તો ત્યારે ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને પણ વધાવીએ. એક સાથે ભારત માતા કી. માતા કી. સમજો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈમાનદાર ચાલીના. તો ગાઈસ ગૃહમંત્રીની બધા જતા રહ્યા છે ને અહીં પેલું લિસ્ટ ચાલે છે કે કોને લોકોને સ્કીમમાં ઘર મળ્યું છે. તો બધા લોકો જોવે છે, જો અહીં સ્કીમમાં નામ ચાલે છે, કોને ઘર મળ્યું છે, કયું ઘર મળ્યું છે, ફ્લેટ નંબર શું છે, એ બધું નામ ચાલે છે. તો બધા જોવે છે. હવે આપણે જોઈએ આપણું છે કે નહીં આમાં નામ. તો ભાઈ ત્યાં લિસ્ટ તો ચાલતો હતો, પણ ત્યાં ખબર નથી પડતી, કારણ કે સ્પીડમાં લિસ્ટ જતું હતું એટલે. તો મેં કીધું ઓનલાઈન જોઈ લઈશું ઘરે જઈને. જે એમની જે અમદાવાદ મ્યુનિસિપાલિટીની જે મેઇન વેબસાઇટ છે ને એમાંથી ઓનલાઈન આખું લિસ્ટ દેખાઈ જશે કે મારું નામ છે કે નથી. 2 જગ્યાએ મેં ફોર્મ ભરેલા હતા, 2 જગ્યામાંથી કઈ જગ્યાએ લાગ્યું છે એ, કારણ કે આમાં સ્પીડમાં જતું હતું, પબ્લિક બી એટલી હતી કે જોવા નહોતું જડતું બરોબર રીતે. અને ભાઈ આ લોકોએ કીધું હતું કે 12:30 વાગે આવી જશે, પછી કે 1:30 વાગે આવી જશે. એમ કરતાં 4 વાગી ગયા ત્યારે આવ્યા એ લોકો. સવારનું કાંઈ ખાધું જ નથી, એટલી ભૂખ લાગી છે ને ખતરનાક. પ્રેમ કે બર્ગર ખાવું છે, તો ચલો બર્ગર ખાવા જઈએ. બહુ સારા ખાના હે ને. ચલો. ઓ ભાઈ કેટલા બધા કબૂતર પ્રેમ.
તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ KFC. તો ચલો, પ્રેમને બહુ ટાઈમથી ભૂખ લાગી હતી તો આવી ગયું છે અમારું બધું ખાવાનું. ભાઈ સવારનું હવે ખાધું, હવે પેટ ભરાણે. કેટલા વાગ્યા છે જો? 5:30 વાગ્યા. તો ચલો હવે રિક્ષા પકડીને સીધા મેટ્રો સ્ટેશન જઈએ. ચલો ભાઈ, બહુ વેઇટ કર્યા પછી હવે ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છીએ. અહીંયાથી અમિત શાહ કાં તો મુખ્યમંત્રી નીકળવાના છે. જો આ લોકો જો કેવી રીતના જોવા આવ્યા બધા. कितने के हैं? वो जेबल लगा ना इसीलिए। हाँ, उसमें देखो कितनी सारी गाड़ियाँ गई. एम्बुलेंस भी साथ में. बहुत सारी गाड़ियाँ जा रही है देखो. તો ભાઈ અમે મેટ્રો સ્ટેશન તો આવી ગયા છીએ, પણ હજી મેં લિસ્ટ ચેક નથી કર્યું. મેં કીધું ઘરે પહોંચી જાય ને પછી જ્યાં જઈને લિસ્ટ ચેક કરું કે આપણું નામ પ્રેમ હमें घर मिला होगा. देखते हैं. घर जाके चेक करते हैं. सही बोल रहा है. ચલો ભાઈ, મેટ્રોથી ઉતરી ગયા છીએ. મારું માથું બહુ દુખે છે, થાકી ગયો છું ને એટલે. તો હવે સીધા નીચે જઈ અને એક ટિકિટ કાં હે મેરી? હા, મજાક કર રહ્યા. નીચે જઈને ઓટો પકડીએ. ચલો, તો અમે આવી ગયા ઘરે. એ મેડમ તો સો રહી હે. તો ચલો ભાઈ, ડિનર થઈ ગયું છે અને લિસ્ટ ચેક કરવાનું હતું તો મેં લિસ્ટ ચેક કર્યું જમતા. તો લિસ્ટમાં એવું છે કે જી કેટેગરીમાં મેં ફોર્મ ભરેલું હતું, જી સ્કીમમાં, એ સ્કીમના હજી ડ્રો આવ્યો નથી. અને જેમાં નહોતું ભર્યું એ લોકોનો ડ્રો આવી ગયો છે, બરાબર. એટલે મારું નામ એમાં નથી. તો હવે બીજો આપણે ડ્રો આવવામાં થોડો ટાઈમ લાગશે, જેમાં આપણે ફોર્મ ભર્યું થઈ. તો બસ આપણે વ્લોગિંગ એન્ડ કરશું. તો થેન્ક યુ સો મચ ગાઈસ અમારો વ્લોગ જોવા માટે. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું હવે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, જય માતા દી, આવજો.